કેમ છો મિત્રો? મજામાં? બધા મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાના 11 વાગી ગયા ને થોડું વ્લોગ આજ લેટ ચાલુ થયો એટલા માટે કે થોડુંક ઘરે કામકાજ ચાલુ છે અને કુટી મારવાનું કામકાજ ચાલુ મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું હતું. તો આ તારે ઘરે જ છું ફિલહાલ. તો તમારું બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં અને મારું નામ છે ચાવડા અરુણ. તો હું તમને થોડું બતાવી દઉં કામકાજ જો આ બધું ઉપર ચાલુ છે. આમાં તારે કુટી મારી દીધી છે, પેલો હાથ બધે મારી દીધો છે, આ બધે મારી દીધો. હજી ઓલી શું કે ઓસરી બાકી છે અને આમાં મરાઈ ગયો પેલો હાથ, એકદમ વાઇટ થઈ ગયું છે. તો બાજુ રૂમમાં ચાલુ છે કામકાજ અને આ રૂમમાં બાકી છે વસ્તુ બધી ફેરવવાની છે, કેમ કે આ બધી વસ્તુ બહાર લઈ જવાની અને બહારે પણ એટલો સ્ટોક થઈ ગયો છે ને વસ્તુનો કે બહાર નીકળે એવું છે નહીં, કે જગ્યા ફૂલ થઈ ગઈ છે. તમને બતાવું જો લાઇટ અને આ હિસાબ દેખાય છે ને, પણ બધું રાજુને ટ્રાફિક થઈ ગયું છે વસ્તુનું. પણ ઓલો બાજુ આ રૂમ પતી જાય ને તરત આ રૂમમાં ચાલુ કરીશું આપણે. આ રૂમ આમ તો ઓકે જ છે, પણ તો હારવાર કરી નાખીએ આમાં આપણે. તો થોડા જો ધાબાને એવું બધું દેખાય છે એટલે હારવાર થઈ જાય ને બંનેનું કામકાજ. બાકી ઓમ સીલિંગ તો ઓકે જ છે, જો કેવું દેખાય, છત તો ઓકે જ દેખાય છે. તો હાલો હું તમને બતાવું અને બ્લોગમાં કન્ટિન્યુ જો કોઈ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો આ બધું જો આ બધી દિવાલ થઈ ગઈ છે બધી સીલિંગ અને એવું, એક હાથ મારી દીધો આમાં, પણ આ હજી બાકી છે. જો આ તો બહુ ખરાબ દેખાય છે, પણ વાંધો નહીં આવે, થઈ જશે બધું ઓકે. જો આ બહુ ખરાબ દેખાય છે, બાકી આ માળી લેવાઈ ગઈ, એ કેવી મસ્ત દેખાય એકદમ વાઇટ જો. અને આ ઓલ બાજુ છત બાકી રહી ગઈ છે અને આ બેઠક લેવાઈ ગઈ છે, એ એકદમ વાઇટ થઈ ગઈ છે. પેલો જ હાથ માર્યો છે, બીજો હાથ મારવાનો બાકી છે. વાંધો નહીં આવે, મસ્ત થઈ જશે. આ દારૂ બધી બાંધવાની બાકી છે આમાં જે વાટે બાકી છે, જો ટાઇલ્સમાં વાટા બાકી છે કરવાના, જો દેખાય ને બધી. ચાલો પછી આગળ મળ્યું વ્લોગમાં કન્ટિન્યુ, બહુ મજા આવશે. તો જો ફાઇનલ ઓસરીમાં આવી ગયા છે ને, ઓસરીમાં કામકાજ ચાલુ કરી દીધું છે, એક રૂમમાં પતાવી દીધું અને જો બહાર મથી રહ્યા છે લોકો અને મસ્ત મજાનું કામકાજ કરી રહ્યા છે. એન્ડ શું કે એક રૂમ પતાવી દીધો ને એક રૂમમાં આપણે સામાન પડ્યો છે ને એટલા માટે એ રૂમમાં અત્યારે કુટી નથી મારવાની, કેમ કે એમાં આપણે કાલે મારશું. તો જો ફાઇનલી આવી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની, આપણે શું કહેવાય લોબી કહેવાય, ઓસરી કહેવાય કે એમ કાંક કહેવાય, પણ મસ્ત મજાની થઈ ગઈ એકદમ વાઇટ વાઇટ. તો જો મસ્ત મજાની હાંજ પણ પડી ગઈ છે અને બધા જો મસ્ત મજાનો પહેલો હાથ મરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો મસ્ત મજાનું વાઇટ થઈ ગયું, જે ઓલું ખરાબ દેખાતું હતું તે બધું દેખાતું કાંઈ નથી, તમે જોઈ શકો છો કેવું મસ્ત ક્લીન થઈ ગયું છે એકદમ અને જોરદારનું કામકાજ થઈ ગયું. વચ્ચેનો રૂમ હજી બાકી છે અને આમાં હજી નથી મેં કુટી મારી, અને આમાં જો સાઈડ પટો છે બોર્ડર પટો આવવાની મારી દીધો અમે, અને ટાઇલ્સ મારી દીધી છે. ટાઇલ્સ તો અમે મારી દીધી, આમાં બોર્ડર પટ્ટો બાકી છે અને કુટી આમાં મરાઈ ગઈ. જો કુટી મસ્ત મજાની મરાણી છે, હજી એક જ હાથ માર્યો છે, બીજો હાથ મારવાનો થશે આમાં, હજી એ કાલે મારશે. તો કામકાજ તો બહુ મસ્ત મજાનું કર્યું છે, કેમ કે આપણને બહુ મસ્ત ગમ્યું આ કામકાજ, કેમ કે બહુ પહેલાં ખરાબ લાગતું હતું. આ કિચન છે, જો કિચન પણ જોરદારની કુટી લાગી ગઈ છે, સાઈડમાં ટાઇલ્સ પણ ચમક મારી રહી છે. અને આ છે આપણે બાથરૂમ, જે એટેચ બાથરૂમ છે તેમાં પણ કુટી મારી દીધી, તે પણ મસ્ત મજાનું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમને મારે બતાવવું જ પડે, કેમ કે તમે મારી ડેલી વ્લોગ જોતા હો એટલે તમને મારે બતાવવું પડે ને. જો બંને બાથરૂમમાં ઉપર છતમાં ટાઇલ્સ શું કે કુટી લાગી ગઈ છે ને ટાઇલ્સમાં મનમાં એવા રાખે છે. તો આડો નીકળી ગયા વાડી બાજુ અને વાડીએ જઈને આપણે મળવી, કેમ કે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને આજ થાકી પણ બહુ ગયા છે આપણે. તો હવે વાડીએ જઈને આપણે મળવી મસ્ત મજાના. અને તો ચાલો મિત્રો, મસ્ત મજાની હાંજ પડી ગઈ ને ફિલહાલ કેટલા વાગ્યા મિતભાઈ? ટાઈમની કંઈ ખબર નથી, એટલે 8 વાગી ગયા છે. રસોઈ બની રહી છે ને એટલે 8 વાગી ગયા છે અને આપણે વ્યા છીએ વાડીએ વ્યા આપણે ક્યારના આવી ગયા. ભાઈ ભાઈ ક્યાં તમે? અમિતભાઈ આજ બહુ કામ કર્યું છે, બહુ કામ કર્યું છે બરોબર. શું કામકાજ શું કર્યું? કેમ કે આજ સવારના અમિતભાઈ વ્લોગમાં આવ્યા નથી, બપોરે આવ્યા હતા એમની ઘરે આંટો મારવા, આપણે કામ ચાલુ છે ત્યાં કણે. પણ એમાં એવું હતું પછી એમને આવીને આપણું જે શું કહેવાય ભાથુક ટિફિન જમવાનું દઈને વી ગયા હતા ગામમાં. અને એટલે હું ખાલી ઊભું જ રહેવું કે બોલવાનું છે? બોલે એવું રહ્યું જ નથી, કારણ કે અમારું જીરું જેટલું ધાર્યું એટલું જીરું થયું નથી અને હવે ધાર આપણે કેન્સલ કરી નાખી છે બરોબર. હવે આપણે વાવવાનો સાહટીઓ આપણે જાહેર વાવવાની છે અને બીજું કંઈક વાવશું બરોબર.
બાકી થાર લેવાની તો ફાઇનલ છે ઓનલાઈન કોલ જીરું આજ કાઢી રહ્યું છે પણ સવારે બીજા વ્લોગમાં બતાવીશ. આ વ્લોગમાં તો નહીં મેળવો કેમ કે રાત પડી ગઈ છે અને જમવાનું જો થઈ રહ્યું રોટલી બની રહી છે અને અમારા ફૂલ એટેચ મકાન છે. આ એક જ ખાલી દેવા જવું કેવું મસ્ત મકાન છે અમારું. અમારા મેન સાહેબ અમારું ઘરમાં મોટા માણા ખીચડી ને શાક ને એવું બધું બનાવી રહ્યું છે. રસોઈ થઈ રહી છે. જો અમારો કિચન છે પણ એમાં એવું છે કે 2 દિવસથી આગાહી છે ને વરસાદની એના માટે શું કે આગાહી છે મિત્ર સોરી આગાહી છે ને આગાહી એટલે રસોઈ બધી અંદર બની રહી છે. જીરું અત્યારે કાઢ્યું હતું મિત્રો અને આપણે તો હતા નહીં હાજર. આ લોકો બધા હાજર હતા. રિઝલ્ટ હાવ બ્લડ આવશે કેમ કે અમારે એક જ લેમ્પ છે. જો આ એક લેમ્પ રહ્યો ને છે એક જ લેમ્પ છે અમારે. એક લેમ્પ ઉપર આખું પ્રકાશ પડે અને આ એક મકાનમાં રહી જવા રહ્યું ને આખું આ એક હાઉસમાં આમાં બધા એમ સમાઈ રહી. બાજુ રૂમમાં પતરા છે ને સમજાણો એક જ રૂમમાં રહી છે નાનું ગમતું ઘર અંદર જ જો બે છોકરા છે વિનુભાઈ ને બે છોકરા બેરોજગાર છે એજ્યુકેશન કર્યું છે છતાં બેરોજગાર છે. એ તમે એનું અમિતભાઈ નું ન માનો એ તમે મજા કરતી. ચાલો પાછા મળી આગળ બ્લોગમાં. જમી લઈ મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. તમે મોબાઈલ જ ઘૂંડે રાખો આપણે બીજું કઈ કામ ન કરતા. જો મારા મોમાં આવી ગયા જો એકદમ મસ્ત રૂપાળા દેખાય છે. આમ તમે જોવો ને કે કામ કર્યું છે મોઢું ઉતરી ગયું સાવ સમજાને દીધું કઈ છે ને